સુરત શહેર ફરી એકવાર હૃદયદ્રાવક ઘટનાનું સાક્ષી બન્યું હતું। ઉમરા વિસ્તારમાં રહેતા અલ્પેશ સોલંકી નામના શિક્ષકે પોતાની પત્નીના અનૈતિક સંબંધોને કારણે માનસિક તણાવમાં આવીને પોતાના બંને બાળકોને ઝેર આપી પોતે પણ આપઘાત કરી લીધો હતો। સમગ્ર શહેર અને સમાજમાં આ ઘટના પ્રત્યે આક્રોશ જોવા મળ્યો હતો। સુરતના ઉમરા વિસ્તારમાં રહેતા અલ્પેશ સોલંકી શિક્ષક તરીકે નોકરી કરતા હતા। અગાઉથી જ તેમની પત્ની ફાલ્ગુનીના અન્ય યુવક નરેશ રાઠોડ સાથે અનૈતિક સંબંધ હોવાની શંકા તેમને હતી। આ અંગે ઘરેલું કંકાસ લાંબા સમયથી ચાલી રહી હતી અને ગત દિવસો દરમિયાન ઘરેથી 3 મૃતદેહ મળતા સંસાર તણાવમાં હોવાનું ખુલ્યું હતું। બાળકોને પહેલા ઝેર આપ્યા બાદ કલ્પેશે પણ આપઘાત કર્યો હતો અને ઘટના સ્થળેથી એક સુસાઇડ નોટ મળી આવી હતી, જેમાં આખા બનાવનો ખુલાસો થયો હતો। ઉમરા પોલીસે ઘટનાને ગંભીરતાથી લઈ તરત જ તપાસ હાથ ધરી હતી અને આપઘાત માટે દબાણ અને માનસિક તણાવ માટે જવાબદાર હોવાનું જણાઈ આવતા પોલીસે ફાલ્ગુની સોલંકી અને તેના પ્રેમી નરેશ રાઠોડની ધરપકડ કરી લીધી હતી। આઈપીસીની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધાયો હતો। આ ઘટના અંગે સમાજના આગેવાનો અને મોટી સંખ્યામાં લોકો કલેક્ટર કચેરીએ જઈને આવેદનપત્ર પાઠવ્યું હતું। તેમની માંગ એ છે કે આ કેસમાં ફાલ્ગુની અને નરેશને કડકમાં કડક સજા મળે, જેથી આવું બીજા પરિવારો સાથે ન મળે। આ સાથે જ સમાજના એક આગેવાને જણાવ્યું હતું કે અલ્પેશભાઈ એક ભલા વ્યક્તિ હતા। તેમને કેવા દુઃખદ પરિસ્થિતિમાંથી પસાર થવું પડ્યું, જેને લઈને આખો સમાજ હચમચી ગયો છે। અમે કલેક્ટરને માંગ કરીએ છીએ કે બંને આરોપીઓ સામે ઉદાહરણરૂપ પગલાં લેવામાં આવે। મારું નામ રેંટિયા બાબુભાઈ સોમાજી, વિજયનગર તાલુકા સોળેસી સમાજ વણકર પંચના હું મંત્રી પદ પર છું। અમારા ગામના વતની અલ્પેશભાઈ દુલાભાઈ સોલંકી કે જેઓ પરિવાર સાથે સુરત મુકામે રહેતા હતા અને એ દરમિયાન તેમને ફાલ્ગુનીબેન સાથે એકબીજાના પરિચયમાં આવતા બંને કુટુંબના રાજી ખુશીથી બંને લગ્ન કરેલ। એ લગ્ન સારી રીતે ચાલતા હતા, જેના થકી 2 બાળકો હતા, પરંતુ ત્રીજી વ્યક્તિ નરેશભાઈ રાઠોડ નાઓ વચ્ચે આવતા આ અલ્પેશભાઈએ ફાલ્ગુનીબેનને અવારનવાર સમજાવટ કરેલી અને આ અનૈતિક સંબંધ ભૂલી જવા માટે ખૂબ જ કોશિશ કરેલ। જ્યારે તેઓને સમજાવતા હતા ત્યારે તેમની ડાયરીમાં લખેલ લખાણ મુજબ કે બાયલાની માફક શું રડે છે, અમને અમારી મોજ કરવા દો, એવા ઉચ્ચારણ પણ કરતી હતી। તેમ છતાં આ અલ્પેશભાઈએ બહુ જ પ્રયત્ન કર્યા, પણ આ ફાલ્ગુનીબેન પોતાની મન મુજબ કાર્ય કરતા હોય અલ્પેશભાઈને લાગી આવતા તેમના બંને માસૂમ બાળકોને પીણાની અંદર કેફી પદાર્થ આપેલ, જેના કારણે તેઓ મરણ ગયેલ અને અલ્પેશભાઈએ પોતે પણ સુસાઇડ કરી લીધેલ। અમે અમારા સમાજ તરફથી આ ભોગ બનનારના પત્ની તેમજ અનૈતિક સંબંધ જે રાઠોડ સાથે હતા તેઓને કડકમાં કડક સજા થાય એવી અમારી સોળસી સમાજ તરફથી માગણી હતી। જે માગણી અનુસંધાને આવેદનપત્ર આપવા માટે અમે કલેક્ટર સાહેબની ઓફિસે આવેલા અને અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપેલ છે। અમને આશા છે કે આનું પરિણામ 100% અમને મળશે એવી આશા છે। મારું નામ હીરાભાઈ એમ જાદવ, પ્રમુખ સોળેસી વણકર સમાજ પંચ વિજયનગર। અમે આજ રોજ અમારા સમાજના આગેવાનો સાથે માન્ય કલેક્ટર સાહેબને જે 31/7/2025ના રોજ ભાઈ અલ્પેશભાઈ અહીંયા સુરતમાં રહેતા હતા, એમના વાલી વારસોએ બંનેને રાજી ખુશીથી લગ્ન કરેલા અને એમના 2 બાળકો હતા, ખૂબ મજાથી રહેતા હતા, પણ પરિસ્થિતિ એવી થઈ કે કોઈક સમયમાં એમની વચ્ચે કોઈ ત્રીજી વ્યક્તિ આવી અને ત્રીજી વ્યક્તિના કારણે બહુ ટોર્ચર અને દુઃખ પેદા થતાં અલ્પેશભાઈ અને ફાલ્ગુની વચ્ચે તિરાડ પેદા થઈ। સમજાવટ ખૂબ થઈ, પણ સમજાવટને અંતે પણ કોઈ રસ્તો ના નીકળતા એમના 2 બાળકો બહુ માસૂમ બાળકો હતા, એ માસૂમ બાળકોને ઝેરી દવા આપીને એમને મૃત્યુને ઘાટ ઉતાર્યા અને પોતે પણ સુસાઇડ થયા। આ બાબતે અમારા સમાજમાં બહુ મોટો આક્રોશ પેદા થયો છે કે ભાઈ આની અંદર ન્યાય મળવો જોઈએ અને ન્યાયમાં નિષ્પક્ષ તપાસ થાય અને જે ગુનેગાર છે એ ગુનેગારને કડકમાં કડક સજા થાય એવું સમાજ ઈચ્છે છે અને એના કારણે અમે 400-450 કિલોમીટર દૂરથી સાહેબને આવેદનપત્ર કરવા માટે આવ્યા છીએ। અહીંયા આ ફાલ્ગુનીબેન અને
અલ્પેશભાઈ બંને પતિ પત્ની ખૂબ સરસ જીવન જીવતા હતા, એની વચ્ચે જે અનૈતિક સંબંધ ધરાવીને જે વ્યક્તિ આવી છે એ વ્યક્તિ પ્રત્યે અમારો સમાજ આક્રોશની લાગણી પેદા કરે છે અને એને ખૂબ જ કડકમાં કડક સજા થાય એવું ઈચ્છે છે. એટલે અમારો એ આક્રોશ હતો, એ આક્રોશ રજૂ કરવા માટે અહીંયા આવેલા. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.